સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા શહેરમાં નકલી ઘીનું ચકચારી અને જીવલેણ મોટું કૌભાંડ, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને વહીવટી તંત્રની કડક લાલ આંખ હવે અત્યંત અનિવાર્ય। બનાસકાંઠા અને થરાદમાં પોલીસનો ગુનેગારો પર પ્રચંડ પ્રહાર, પાસા હેઠળ 3 રીઢા શખ્સો જેલ ભેગા અને 11 વર્ષથી નાસ્તો બુટલેગર ઝડપાયો। ધાનેરા શહેરમાં તસ્કરોનો બેખૌફ તરખાટ અને આતંક, બંધ મકાનોમાંથી હજારોની ચોરી છતાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ। ધાનેરામાં શાળામાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી, ભીલવાસ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ મતદાન કરીને બાળ સંસદ રચી। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં શુદ્ધતાના સ્વાંગમાં નકલી ઘીના નામે માનવ જિંદગીને હોમાતું આખું કૌભાંડ ખુલ્લેઆમ ધમધમી રહ્યું છે, જો કેમિકલ અને પામતેલના જોખમી કોકટેલથી નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમાઈ રહી છે। બનાસકાંઠાનું ડીસા શહેર અત્યારે જાણે નકલી ઘીના અંધારા કારોબારનું એપી સેન્ટર બની ગયું હોય તેવી ચોંકાવનારી સ્થિતિ પેદા થઈ છે। બજારમાં લટકાતી સંયમ, પરિવાર, હેલ્થ, ગોરસ, હાસ્ય, જયવર્ધન, લાભ, શ્રીમૂળ અને જયમૂલ જેવી અનેક ડિસ્કો બ્રાન્ડ શુદ્ધ દેશી ઘી હોવાના દાવા સાથે ગ્રાહકોના ગળે પધરાવવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં આ ઘી નહીં પણ ધીમું ઝેર એટલે કે સ્લો પોઈઝન છે। આ આકર્ષક પેકિંગમાં અત્યંત હાનિકારક કેમિકલ, વેજફેટ, સસ્તું પામ તેલ અને ઔદ્યોગિક શ્રેણીના કેમિકલ યુક્ત રંગો તેમજ કૃત્રિમ ફ્લેવરનું એક ખતરનાક અને જીવલેણ કોકટેલ ભરીને જનતાના પેટમાં પધરાવવામાં આવી રહ્યું છે। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા સતત જનજાગૃતિ માટે આ મોતના સોદાગરો સામે લોક અવાજ બુલંદ કરવામાં આવ્યો, જેના પરિણામે મોડે પણ જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને પાછલા થોડા સમયથી દરોડા પાડીને નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવાની કામગીરી પણ કાગળ પર દેખાઈ રહી છે। પરંતુ સવાલ એ થાય છે કે તંત્રની આટલી લાલ આંખ અને કાયદાકીય પકડ હોવા છતાં ડીસાની ગલીઓમાં હજુ પણ કઈ માયાવી શક્તિના જોરે આ નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે। માત્ર સામાન્ય વહીવટી દંડ કરીને છૂટી જતા આ નરાધમો પર લગામ કસવા માટે હવે કાયદામાં પણ આમૂલ પરિવર્તન અને કડક સજાની જોગવાઈ કરવી અનિવાર્ય બની ગઈ છે। આ તત્વો જે ઘી વેચી રહ્યા છે તે સીધે સીધું માનવ શરીર પર પ્રહાર કરતો એક ગંભીર અને ગૂઢ અપરાધ છે, કારણ કે જે ભેળસેળયુક્ત પદાર્થો અહીં વપરાય છે તેના પર વિશ્વના ઘણા બધા દેશોએ વર્ષો પહેલાં પ્રતિબંધ મૂકેલો છે। શુદ્ધતાની ગેરંટી આપીને આ ઝેર વેચવું એ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે થતી બહુ મોટી ક્રિમિનલ છેતરપિંડી છે। ડીસામાં આ મોતની બજારને કાયમ માટે તાળા મારવા માટે હવે પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિનો સૂર્યોદય થવો પણ ખૂબ જ જરૂરી બન્યો છે। પછી તે ડીસા નગરપાલિકા હોય કે વિધાનસભા, ડીસાના ધારાસભ્ય શ્રી ખૂબ જ ઉચ્ચ વિઝન ધરાવે છે અને વિકાસના કાર્યો માટે તેમની પ્રશંસા ચારેય દિશામાં થાય છે, પરંતુ જ્યાં સુધી જનતાનું સ્વાસ્થ્ય જ સુરક્ષિત નહીં રહે ત્યાં સુધી આ ભવ્ય ભવિષ્યના આયોજનનો અર્થ શું? વિધાનસભાના પવિત્ર ગૃહમાં આ નકલી ઘીના માફિયાઓ સામે ગર્જના કરી કડક કાયદો લાવવાની રજૂઆત કરવામાં આવે તો જ નિર્દોષ જનતાના માથે તોળાતો આ કેન્સર જેવો ખતરો નિવારી શકાશે।
આ સાથે જ ડીસા નગરપાલિકાના પ્રમુખ પણ એટલા જ ઉત્સાહી છે ત્યારે શહેરના પ્રથમ નાગરિકે તેમણે પણ પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરની સુસુપ્ત પડેલી જગ્યાને ફરી સક્રિય કરી કરિયાણાની નાની મોટીની દુકાનો પર વેચાતા ઘીના સમયાંતરે આકસ્મિક નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની કડક સૂચના આપવી જોઈએ. ચંદ નફાખોર વેપારીઓની લાલચના કારણે આખું ડીસા બદનામ થઈ રહ્યું છે. ત્યારે આપણી આવનારી પેઢીને આ અંધકારમય બીમારીઓથી બચાવવા માટે વહીવટી અને રાજકીય મોરચે આરપારની લડાઈ લડવાનો સમય પણ હવે પાકી ગયો છે. ડીસા શહેરમાં દિવસે ને દિવસે અહીંના વેપારી જે ડુપ્લિકેટ ઘીનું મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે અને બનાવી અને ડીસા તાલુકાની આજુબાજુના વિસ્તારોમાં ખેતરો જે ભાડે રાખે છે અને ખેતરો ભાડે રાખી અને ત્યાં ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવે છે અને ઘી બનાવી અને ડીસા સિટીની અંદર લાવી અને હરેક વેપારી જે મોટા ભાગના વેપારીઓ ડુપ્લિકેટ ઘીનો વેપાર કરે છે અને વેપાર કરવામાં ઘણી જગ્યાએ જેવી ફેક્ટરીઓ છે કે કાપડીવાસ લાઠી બજારની બાજુમાં કાપડીવાસ આવેલો છે, ત્યાં પણ ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરી છે. ડીસા જીઆઈડીસીની અંદર પણ ડુપ્લિકેટ ઘી મોટા પ્રમાણમાં બની રહ્યું છે અને અહીંયા વોળાની અંદર જે રેલવે સ્ટેશન જતા વોળામાં અને વેપારીઓ રસાલા બજારમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ઘી રાખે છે જે લોકોની જિંદગીની સાથે છેડા છે. અને રામજી મંદિર વિસ્તારમાં પણ ડુપ્લિકેટ ઘી મળી રહ્યું છે. ડીસા શહેરમાં આજ દિવસ સુધી સરકારી તંત્ર અને ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર સેમ્પલો લે છે અને સેમ્પલો લઈ અને એમનું ફરજ પૂરો કરે છે, પણ એના સામે કોઈ કાર્યવાહી કરતા નથી. આ સરકારને પણ મારી વિનંતી છે કે આ જે ડુપ્લિકેટના ઘીના વેપારીઓ એમના સામે કડકના કડક કાર્યવાહી થાય અને એમને સજા થવી જોઈએ. અને બીજું કે ડીસા શહેરમાં ડ્રગ્સ મોટા પ્રમાણમાં આજે વેચાઈ રહ્યું છે. ડીસાની ગળી ગળી તમે જાઓ એટલે આજે ઈવાધન આજે ખૂબ જ મોટે પ્રમાણમાં નુકસાન થઈ રહ્યો છે અને સરકારી તંત્ર એમાં પોલીસ તંત્ર ખૂબ નિષ્ક્રિય છે. પોલીસ તંત્ર અહીંયા નશાઈ જે પ્રવૃત્તિઓ છે એમાં ખૂબ જ ચાલી રહી છે. ડ્રગ્સ, દારૂ અને માજા મૂકી દીધો છે અને ડીસા સિટીના અહીંયા પોલીસ સ્ટેશન દક્ષિણ પોલીસ સ્ટેશન હોય એની હદમાં પણ મોટા પ્રમાણમાં આ ચાલી રહ્યું છે ડ્રગ્સનો વેપાર. અને ઉત્તર પોલીસ સ્ટેશનના જે સલમ વિસ્તાર ગણાતો નહેરુનગર ટેકરા હોય કે શિવનગર હોય કે રિજવેટ હોય, ધુડિયાકોટ હોય જેવા એવા વિસ્તારોની અંદર ડ્રગ્સનો મોટા પ્રમાણમાં વેપાર થઈ રહ્યો છે કે ડૉક્ટર હાઉસની અંદર પણ ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે. આ ડ્રગ્સનો વેપારની વાત કરીએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર થાય છે અને સરકારને મારી વિનંતી છે અને ડીસા શહેરના જે આપણા પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ સાહેબને પણ મારી વિનંતી છે કે એના ઉપર આ ડ્રગ્સ ઉપર ખૂબ જ નિયંત્રણ લાવો, સરકારમાં રજૂઆત કરો તમે. અને આ ડ્રગ્સ જે આજે મેં 3 દિવસ પહેલાં જ ઉત્તર પોલીસ સ્ટેશનની અંદર 50 બહેનો ડ્રગ્સની બાબતમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા અને મેં ત્યાં એમને બોલાવીને પૂછ્યું હતું કે શું છે કે ડ્રગ્સનો વેપાર જે મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને પોલીસ અમારી વાત કોઈ સાંભળતી નથી. એટલે હું તો વિનંતી કરું એસપી સાહેબને પણ અને આપણા રેન્જ આઈજી જે રાઠોડ સાહેબ છે એમને પણ મારી વિનંતી છે કે અમારા ડીસા શહેરની અંદર ડ્રગ્સનો વેપાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, દારૂનો પણ ખૂબ જ મોટો વેપાર થઈ રહ્યો છે, એના ઉપર નિયંત્રણ લાવે. અને સરકારને પણ મારી વિનંતી છે, બરાબર. અને આપણા મંત્રી સાહેબ પ્રવીણભાઈ સાહેબને પણ મારી વિનંતી છે કે તમે વહેલી તકે આ ગામને સંભાળો અને એના ઉપર નશાઈ, ડુપ્લિકેટ ઘી અને ડ્રગ્સ ઉપર
નિયંત્રણ લાવવામાં સરકારમાં મોટા પ્રમાણમાં રજૂઆત કરો એવી મારી આપ સૌને અને ગામની જનતાને પણ વિનંતી છે કે એના વિશે આ ડ્રગ્સ અને ડુપ્લિકેટ ઘીના વિશે જાગૃતિ લઈ અને રજૂઆત કરો. બધા જ ભાઈઓ રજૂઆત કરો એના વિરોધમાં. ડીસાના ભવિષ્યને અને જનતાની સુખાકારીને બચાવવા માટે હવે માત્ર આશ્વાસનો કે હળવી કાયદાકીય કલમો કામ નહીં આવે, પરંતુ આ મોતના સોદાગરોને સમૂળગા ઉખેડી ફેંકવા માટે તંત્રએ સખત કોરડા વીંધવા જ પડશે. તો જ ખરા અર્થમાં ડીસાની જનતા શુદ્ધ અને સ્વસ્થ શ્વાસ લઈ શકશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ગરિમામય અધ્યક્ષતામાં એક પેડ માં કે નામ 3 અભિયાન અંતર્ગત ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિના જતન માટે સમગ્ર રાજ્યમાં એક નવી ચેતના જગાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સ્કૂલની સામે ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે એક ગૌરવવંતો અને પ્રેરણાદાયી સરકારી કાર્યક્રમ સંપન્ન થયો. આ વિશેષ પ્રસંગે ગુજરાત સરકારના લોકપ્રિય રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરીને આ સુંદર અભિયાનની શરૂઆત કરાવી હતી અને ઉપસ્થિત સૌ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણનો એક મોટો અને સચોટ સંદેશ આપ્યો હતો. મંત્રીશ્રીએ હરિયાળા અને એકદમ સ્વચ્છ ગુજરાતના નિર્માણ માટે સૌ જનતાને હાકલ કરી હતી કે આપણે માત્ર વૃક્ષો વાવવા પૂરતું સીમિત નથી રહેવાનું, પરંતુ તેનું પૂર્ણ જવાબદારી સાથે જતન અને ઉછેર પણ કરવાનો છે. તેમણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રીન ગુજરાતના સપનાને સાકાર કરવા માટે જનભાગીદારી ખૂબ જ અનિવાર્ય છે અને સમાજના દરેક વર્ગે તેમાં જોડાવવું પડશે. દરેક નાગરિકે પોતાના પરિવારના સભ્યો અથવા માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેની માવજત કરવાનો પવિત્ર સંકલ્પ લેવો જોઈએ. આ એક પેડ માં કે નામ 3.0 અભિયાન કોઈ સામાન્ય સરકારી પ્રવૃત્તિ નથી, પરંતુ આપણી પ્રકૃતિ પ્રત્યેની નૈતિક જવાબદારી, સંવેદના અને એક અતૂટ ભાવનાત્મક જોડાણનું જીવંત પ્રતીક છે. ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને આપણે પર્યાવરણનું સંતુલન જાળવી શકીએ છીએ, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ કરી શકીએ છીએ અને આપણી આવનારી ભાવિ પેઢીને એક હરિયાળું, શુદ્ધ અને તંદુરસ્ત પર્યાવરણ ભેટમાં આપી શકીએ છીએ. રાજ્ય સરકારના આ ભગીરથ સંકલ્પને મજબૂત બનાવવા માટે પાલનપુરના આ કાર્યક્રમમાં મોટો જનમેદની ઉમટી પડી હતી. આ ગૌરવમય અવસરે મંત્રીશ્રીની સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત તેમજ પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા પર્યાવરણ પ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહીને શાળા અને ચિલ્ડ્રન હોમના પરિસરમાં ઉત્સાહપૂર્વક છોડ વાવ્યા હતા અને પાલનપુરને વધુ હરિયાળું બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. બનાસકાંઠા ચિલ્ડ્રન હોમ ખાતે આજે તેની મુલાકાત કરવાનો અવસર મળ્યો છે. સાથે સાથે એક પેડ માં કે નામ જે અભિયાન ચાલ્યું છે એ નિમિત્તે ચિલ્ડ્રન હોમ અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આજે એ ગ્રાઉન્ડની અંદર પ્લાન્ટેશન કરવાનો અવસર મળ્યો છે. વિવિધ કામગીરી જે ચિલ્ડ્રન હોમ દ્વારા સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ પણ કર્યું છે. સંવેદનશીલ આ વિભાગ છે કે જે ત્યજેલા બાળકો હોય કે પછી જે બાળકોને કોઈ જ ના હોય એવા બાળકોની સાર સંભાળ લેવાનું કામ આ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે. જાણીને આનંદ થયો છે અને હજી વધુ અનેક સુખ સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ હોય કે અન્ય કોઈ બાબત હોય તેનું નિરીક્ષણ પણ કર્યું છે. ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલો આ પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમ માત્ર સરકારી મહોત્સવ ન બની રહેતા પાલનપુરના નાગરિકો માટે પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવાનો અને એક સુંદર હરિયાળા ભવિષ્ય તરફ કદમ વધારવાનો એક મજબૂત મંચ સાબિત થયો છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુર તાલુકાની ભાવિસણા સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પોતાના બ્લડ ગ્રુપ વિશે જાગૃત બને તેવા ઉમદા આશય સાથે બાલવાટિકાથી ધોરણ 8ના તમામ બાળકો માટે એક ભવ્ય અને નિઃશુલ્ક બ્લડ ગ્રુપ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલી ભાવિસણા ગામની સરકારી પ્રાથમિક શાળા માત્ર શિક્ષણ જ નહીં પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ જાણીતી છે. આ શાળાના શિક્ષકો દ્વારા
બાળકોને ઉત્તમ ગુણવત્તાસભર શિક્ષણ આપવાની સાથે સાથે તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે સતત નવીનતમ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. આવી જ એક પ્રેરણાદાયી કડીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પોતે કયા ગ્રુપનું લોહી ધરાવે છે તેની સચોટ માહિતી બાળકો અને તેમના પરિવારોને મળી રહે તે માટે શાળાના ઉત્સાહી આચાર્ય દર્શનાબેન જોશી અને એસએમસી સમિતિના સંયુક્ત પ્રયાસોથી શનિવારના રોજ એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પમાં ચડોતરની પ્રખ્યાત આત્મીય લેબોરેટરીના નિષ્ણાત તજજ્ઞો અને પેથોલોજીસ્ટ દ્વારા પોતાની સેવાઓ આપવામાં આવી હતી. તેમણે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓના બ્લડના સેમ્પલ ખૂબ જ કાળજીપૂર્વક લીધા હતા અને સંપૂર્ણપણે વિનામૂલ્યે ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. આ સેવાકીય અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે પાલનપુર તાલુકા પંચાયતના સદસ્ય જયેશભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એસએમસીના સભ્યો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ પણ શાળા પરિસરમાં એકઠા થયા હતા અને શાળાના આ સુંદર અભિગમને મુક્ત કંઠે બિરદાવ્યો હતો. આ કેમ્પના કારણે વાલીઓમાં પણ પોતાના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે એક નવી જ જાગૃતિ જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુઆયોજિત રીતે સંપન્ન થયો હતો અને કેમ્પના અંતે શાળાના તમામ બાળકો માટે સ્વાદિષ્ટ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પૌષ્ટિક નાસ્તો મધ્યાહન ભોજનના સંચાલક ચંદ્રિકાબેન પ્રવીણભાઈ શ્રીમાણી તરફથી ઉદારતાપૂર્વક પૂરો પાડવામાં આવ્યો હતો, જેને લઈને બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી. શાળા પરિવાર અને ગ્રામજનોના સથવારે યોજાયેલો આ કેમ્પ આરોગ્ય અને શિક્ષણના સમન્વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયો છે. ભાવિસાણા પ્રાથમિક શાળાની અંદર એક સુંદર મજાનો બ્લડ કેમ્પ, એટલે કે દરેક વિદ્યાર્થીનું બ્લડ કયું છે એના માટેનો ચકાસણી કેમ્પ શાળાના આચાર્ય બેન શ્રી તથા એસએમસી અધ્યક્ષ અને ગામ લોકોના સાથ અને સહકારથી ખૂબ સુંદર મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આજે દરેક વિદ્યાર્થીનું બ્લડ ગ્રુપ ચેક કરવા માટેનો કેમ્પ છે. તો એક આનાથી આવા પ્રોગ્રામો થકી આપણે એક સમાજની અંદર જાગૃતતા લાવી શકાય અને આવા અવારનવાર કાર્યક્રમો થકી આપણે ખૂબ સારા કાર્યો કરી અને વિદ્યાર્થી આપણી ભાવિ પેઢી છે તો એનું શરીર તંદુરસ્ત રહે, એ પોતે સશક્ત રહે, એ માટે આ સુંદર એક મજાનું કાર્ય આચાર્ય બેનશ્રી તથા ગામ લોકો દ્વારા જે કરવામાં આવ્યું એ ખૂબ સુંદર કાર્યક્રમ છે. ભાવિસાણા પ્રાથમિક શાળાનો આ પ્રયોગ એ સ્પષ્ટ કરે છે કે સરકારી શાળાઓ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવા પૂરતી સીમિત નથી, પરંતુ સમાજ અને બાળકોના હિતમાં આવા આરોગ્યલક્ષી કાર્યો કરીને એક આદર્શ અને જાગૃત પેઢીના નિર્માણમાં પણ સિંહફાળો આપી શકે છે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા અને થરાદમાં પોલીસનો ગુનેગારો પર પ્રચંડ પ્રહાર. પાસા હેઠળ 3 રીઢા શખ્સો જેલ ભેગા અને 11 વર્ષથી નાસ્તો બુટલેગર ઝડપાયો. ધાનેરા શહેરમાં તસ્કરોનો બેખૌફ તરખાટ અને આતંક. બંધ મકાનોમાંથી હજારોની ચોરી છતાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ. ધાનેરામાં શાળામાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી. ભીલવાસ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ મતદાન કરીને બાળ સંસદ રચી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો, સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા પોલીસે પાટણના દાદર ગામના એક આધેડનું અપહરણ કરી તેમજ તેમની સાથે બેરહેમીથી મારપીટ કરવાના ગુનામાં સંડોવાયેલા 3 રીઢા આરોપીઓ સામે પાસા હેઠળ કડક પગલાં ભરીને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દીધા છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગુનેગારો સામે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના દાદર ગામના એક આધેડ વ્યક્તિના અપહરણ અને તેમની પર જાનલેવા હુમલો કરવાના ચકચારી કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ વિષ્ણુજી ઠાકોર, સુનિલસિંહ વાઘેલા અને દિગુભા વાઘેલા સામે પોલીસે સકંજો કસ્યો છે. પોલીસની સઘન તપાસ દરમિયાન એવું ચોંકાવનારું સત્ય બહાર આવ્યું હતું કે આ ત્રણેય શખ્સો કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેમની સામે અગાઉ પણ શરીર સંબંધી 15થી વધુ ગંભીર ગુનાઓ અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ ચૂક્યા છે. આ તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓથી સમાજમાં ભયનો માહોલ ન ફેલાય અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર તંત્ર દ્વારા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એટલે કે પાસા હેઠળ મજબૂત હથિયાર ઉગામવામાં આવ્યું હતું. આ કાયદાકીય જોગવાઈના આધારે ત્રણેય રીઢા ગુનેગારોની અટકાયત કરીને તેમને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી રાજ્યની જુદી જુદી મધ્યસ્થ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે, જેને પગલે ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે બનાસકાંઠા પોલીસની આ કડક અને લાલ આંખ કરતી સરાહનીય કાર્યવાહીથી એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે સમાજની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કોઈ પણ ગુનેગારને સહેજ પણ બક્ષવામાં નહીં આવે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી માવસરી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રાજસ્થાનના રીઢા આરોપી દલપતસિંહ ભાટીને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગુનેગારો સામે પોલીસે લાલ આંખ કરી છે અને તેમાં પણ લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા તત્વોને પકડવા માટે ખાખી હવે એક્શન મોડમાં આવી ગઈ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા સાહેબ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુના આચરીને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCB વાવ થરાદની ટીમ પેટ્રોલિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસના આધારે વોચમાં હતી.
તે દરમિયાન એલસીબીના જાંબાઝ સ્ટાફને બાતમીદારો અને આધુનિક ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક ખૂબ જ મહત્વની કડી હાથ લાગી હતી, જેમાં માવસરી પોલીસ સ્ટેશનના વર્ષો જૂના દારૂના એક મોટા ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 11 વર્ષથી પોલીસની નજરથી બચીને ભાગતો ફરતો મુખ્ય આરોપી દલપતસિંહ ભાટી, જે રાજસ્થાનના તાનુ ગામનો રહેવાસી છે, તે પોલીસના સકંજામાં આવી ગયો છે. એલસીબીની ટીમે આખા વિસ્તારમાં ચોક્કસ નેટવર્ક ગોઠવીને આ શાતિર આરોપીને ચપળતાપૂર્વક રાઉન્ડઅપ કરી લીધો હતો. લાંબા સમયથી પોલીસને દોડાવતા આ બુટલેગરની ધરપકડ થતાં જ સ્થાનિક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં એલસીબી પોલીસે આ પકડાયેલા નાસ્તા ફરતા આરોપીનો કબજો મેળવી તેની સઘન પૂછપરછ શરૂ કરીને કાયદેસરની કોર્ટ કાર્યવાહી અને આગળની કડક તપાસ માટે માવસરી પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે. એલસીબી પોલીસની આ સરાહનીય અને પરિણામલક્ષી કામગીરીથી એ સાબિત થઈ ગયું છે કે ગુનેગાર ગમે એટલો શાતિર હોય અને ભલે ગમે તેટલા વર્ષો સુધી ભાગતો રહે, પરંતુ કાયદાના લાંબા હાથથી તે ક્યારેય બચી શકતો નથી. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. પાલનપુરના આંગણે કાશીબા સંસ્કૃતિ સંકુલ ખાતે ઓલ ઇન્ડિયા BSNL પેન્શનર એસોસિએશનની પાલનપુર ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચનું ચોથું દ્વિવાર્ષિક અધિવેશન LD ડેરિયાના અધ્યક્ષસ્થાને ભારે હર્ષોલ્લાસ સાથે યોજાઈ ગયું, જેમાં જિલ્લાભરમાંથી પેન્શનર અને ફેમિલી પેન્શનર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરકારી ક્ષેત્રે ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા એવા BSNL પરિવારના વડીલો માટે પાલનપુરનો શનિવારનો દિવસ અદ્ભુત સ્મરણો અને ગૌરવપૂર્ણ ક્ષણોથી છલકાઈ ગયો હતો. સવારે ચા પાડી અને નાસ્તાના ઉષ્માભર્યા મિલન બાદ બરાબર 10:30 વાગે કાર્યક્રમની મંગળ શરૂઆત થઈ હતી. જામનગરથી પધારેલા સર્કલ સેક્રેટરી મનુભાઈ ચણિયારા, મહેસાણાથી સર્કલ પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલ, ડીસાથી ચેતનભાઈ રાઠોડ અને પાલનપુરના ગોરીભાઈ સહિતના ગણમાન્ય મહેમાનોના વરહસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મંગળ મંત્રોના દિવ્ય ગાન સાથે જ્યારે સભાનું ઉદ્ઘાટન થયું ત્યારે સમગ્ર હોલ એક સકારાત્મક ઉર્જાથી ગુંજી ઉઠ્યો હતો. પ્રથમ સત્રમાં મનુભાઈ અને નટુભાઈએ પેન્શનરોના હિતાર્થે ખૂબ જ મનનીય અને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં CGHS, પેન્શન રિવિઝન અને મેડિકલ એલાવન્સ જેવા ગંભીર અને સળગતા પ્રશ્નોની તાર્કિક છણાવટ કરીને સૌ સભ્યોને યોગ્ય દિશા બતાવી હતી. ત્યારબાદ બપોરે તૃપ્તિદાયક જમણવાર માણ્યા પછી બરાબર 2 વાગ્યે દ્વિતીય સત્રનો પ્રારંભ થયો હતો, જેમાં જિલ્લા મંત્રી વાસુભાઈ દરજીએ ગત વર્ષોનો હિસાબ અને વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેને હાજર રહેલા તમામ સભ્યોએ હર્ષધ્વનિ સાથે મંજૂરી આપી હતી. આ પ્રસંગની સૌથી લાગણીસભર અને ગૌરવવંતી ક્ષણ ત્યારે આવી જ્યારે સંસ્થા માટે રક્ત રેડનારા 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ સભ્યોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા. આ દિવ્ય ઋણ સ્વીકારના કાર્યક્રમ બાદ આગામી 2 વર્ષ માટેની નવીન કારોબારીનું સર્વાનુમતે ગઠન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અતિ રસાસ્વાદસભર બનાવવામાં વાડીભાઈ રાજગોરની ભજન અને દુહાની રમઝટે 4 ચાંદ લગાવી દીધા હતા, જેમની વાણીના પ્રવાહે સૌને આનંદ વિભોર કરી દીધા. કાર્યક્રમનું અદ્ભુત સંચાલન ડીસાના શંકરભાઈ સોની અને વાસુભાઈ દરજીએ સંભાળ્યું હતું. આ ગૌરવમય અધિવેશનમાં DGM ખડાલિયા સાહેબ અને AGM સિંઘારિયા સાહેબ જેવા ઉચ્ચ અધિકારીઓએ ખાસ હાજરી આપીને વડીલોનો ઉત્સાહ બેવડાવ્યો હતો. સરકારી સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારા BSNLના આ નિવૃત્ત કર્મયોગીઓનું આ સંમેલન માત્ર સંગઠનની શક્તિનું પ્રતીક નહોતું, પરંતુ એક આદર્શ પરિવારની ગરિમા અને એકતાની પણ મિસાલ બની રહ્યું, જેનું રાષ્ટ્રગીતના સન્માનપૂર્વક ગાન સાથે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ધાનેરા શહેરની અલગ અલગ સોસાયટીઓમાં ગત રાત્રે તસ્કરોએ રીતસરનો તરખાટ મચાવીને બંધ તેમજ ભરચક ઘરોમાંથી રોકડ અને દાગીનાની સફળતાપૂર્વક ચોરી કરી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બનાસકાંઠાના ધાનેરા શહેરમાંથી ચોરીની એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં રહેણાંક વિસ્તારોમાં હવે જનતા સુરક્ષિત નથી રહી. ધાનેરાની પ્રગતિનગર સોસાયટીમાં રહેતા અને વ્યવસાય શિક્ષક એવા રાજુભાઈ ગઈકાલે રાત્રે પોતાના પરિવાર સાથે ગરમીના કારણે ઘરની છત પર સૂતા હતા. આ દરમિયાન રાત્રિના અંધકારનો લાભ ઉઠાવીને અજાણ્યા શાતિર તસ્કરોએ તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલી રોકડ રકમ તેમજ કિંમતી દાગીનાને ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.
ભોગ બનનાર રાજુભાઈના જણાવ્યા અનુસાર તસ્કરો તેમના ઘરમાંથી આશરે 30,000 રૂપિયા મત્તાના મુદ્દામાલની ચોરી કરી ગયા છે. આટલું જ નહીં, આજ રાત્રે ધાનેરાના અન્ય વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં પણ આવી જ રીતે ચોરીના બનાવો બન્યા હોવાની હકીકત સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘરમાં પરિવાર હાજર હોવા છતાં તસ્કરો આટલી બેખોફ રીતે ચોરી કરી રહ્યા છે, જે દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો કોઈ ડર રહ્યો નથી. ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસની ટીમ સક્રિય થઈ છે અને જે ઘરોમાં ચોરી થઈ છે તેની મુલાકાત લઈને આગળની સઘન તપાસનો દોર શરૂ કર્યો છે. ધાનેરામાં વધતી ચોરીની ઘટનાઓને જોતા હવે સ્થાનિક જનતાએ પોતે પણ ભારે સાવધ અને જાગૃત રહેવાની ખાસ જરૂર છે. સાથે જ સ્થાનિક પોલીસ પણ સત્વરે પેટ્રોલિંગ સખત બનાવી આ તસ્કર ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલે તે અત્યંત અનિવાર્ય બન્યું છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરામાં શાળામાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી. ભીલવાસ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ મતદાન કરીને બાળ સંસદ રચી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ પ્લસ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે લોકશાહીની જીવંત પ્રતીતિ કરાવતી બાળ સંસદ ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક જ દિવસમાં આદર્શ મતદાન અને મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ સાથે સમગ્ર માહોલ ઉત્સવમય બની ગયો હતો. આપણો ભારત દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, જ્યાં જનપ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર દરેક નાગરિકને છે અને નિયત સમયે દેશમાં એક ઉત્સવની જેમ ચૂંટણીઓ યોજાતી હોય છે. સરકારી શાળાના ભૂલકાઓ નાનપણથી જ પોતાના મતાધિકારનું મૂલ્ય સમજે અને ભવિષ્યમાં જાગૃત નાગરિક બનીને દેશના લોકશાહી પર્વમાં સહભાગી થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ભીલાવાસ પ્રાથમિક શાળામાં આ ચૂંટણી યોજાઈ હતી. શાળાના આચાર્ય જેમલભાઈ પરમાર અને સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક શ્રીમતી અંજનાબેન રાઠોડના કુશળ માર્ગદર્શન હેઠળ આખી પ્રક્રિયા આબેહૂબ અસલી ચૂંટણી જેવી જ ગોઠવવામાં આવી હતી. આ ચૂંટણીમાં બાળ સંસદની કુલ 11 વિવિધ સમિતિઓ માટે 22 ઉમેદવારો અને સ્કૂલ GS એટલે કે સ્કૂલ પ્રમુખના પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં હતા. આમ કુલ 25 બાળ ઉમેદવારોએ ભારે ઉત્સાહથી દાવેદારી નોંધાવી હતી. લોકશાહીના કાયદા અને નિયમો અનુસાર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બાળ મતદારો ઓળખપત્ર સાથે ઉત્સાહપૂર્વક લાઇનમાં ઊભા રહીને પોતાના મનપસંદ પ્રતિનિધિને મત આપતા નજરે પડ્યા હતા. આ ચૂંટણીની સૌથી આકર્ષક બાબત એ હતી કે વિદ્યાર્થીઓ પોતાની પરંપરાગત વેશભૂષા સજીને ગર્વભેર મતદાન કરવા પહોંચ્યા હતા.
ચૂંટણી તંત્રની જેમ શાળા વહીવટી મંડળ દ્વારા દિવ્યાંગ, બીમાર કે અશક્ત બાળકો માટે પણ ખાસ મતદાન વ્યવસ્થા ઊભી કરાઈ હતી, જે જોઈને પહેલી નજરે એમ જ લાગે કે જાણે કોઈ સાચી અને મોટી સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની પ્રતિકાત્મક વ્યવસ્થા પણ ઊભી કરાઈ હતી, જેથી બાળકો આખી પ્રક્રિયા ગંભીરતાથી સમજે. મતદાનનો સમય પૂર્ણ થયા બાદ ભારે સુરક્ષા વચ્ચે તમામ ઉમેદવારો અને તેમના વરાયેલા મત એજન્ટોની પ્રત્યક્ષ હાજરીમાં બેલેટ પેપર ખોલીને મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેવી મતગણતરી પૂર્ણ થઈ અને બાળ સંસદના વિજેતા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત થઈ કે તરત જ આખી શાળા પરિસરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સાથી મતદારોએ પોતાના વિજેતા નેતાઓને ફૂલહાર પહેરાવ્યા હતા અને ખભે બેસાડીને ઢોલ નગારાના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું. આમ બાળકોએ પોતાના ગુરુજનોના યોગ્ય માર્ગદર્શન હેઠળ ભારતીય લોકશાહીના આ મહાપર્વની અદ્ભુત અને પ્રેરણાદાયી ઉજવણી કરીને ભારે વાહવાહ મેળવી હતી. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં લોકશાહીની સમજ કેળવાય તેમજ તેમનામાં સેવા, સંગઠન, નેતાગીરીની ભાવના જેવા ગુણોનું સિંચન થાય તે માટે આજરોજ અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી હતી. તેના આગોતરા આયોજન મુજબ તારીખ 10મી જુલાઈના રોજ એક ચૂંટણીના નિયમો મુજબ એક જાહેરનામું પાડવામાં આવ્યું. ત્યારબાદ 15 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા અને આજ રોજ 19 તારીખના રોજ મતદાન કરવામાં આવ્યું. એમાં લગભગ 11 ટુકડીઓ અલગ અલગ અને એક શાળાના જીએસની ચૂંટણી કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓએ પોતાના આઈ કાર્ડ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરી અને મતદાન કર્યું અને ત્યારબાદ મતદાનના અંતે મતગણતરી કરી તમામ ઉમેદવારોને મતની વિજેતા જાહેર કરવામાં આવ્યા અને આ રીતે આજરોજ અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી સમાપન કરવામાં આવી. ભીલાવાસ પ્રાથમિક શાળાનો આ પ્રશંસનીય પ્રયોગ એ સાબિત કરે છે કે જો સાચું શિક્ષણ અને વ્યવહારિક જ્ઞાન શાળાના સ્તરેથી જ આપવામાં આવે તો આવતીકાલની પેઢી દેશના લોકતાંત્રિક મૂલ્યોનું જતન કરવા માટે વધુ સક્ષમ અને જવાબદાર બનીને ઉભરી આવશે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસા શહેરમાં નકલી ઘીનું ચકચારી અને જીવલેણ મોટું કૌભાંડ. પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને વહીવટી તંત્રની કડક લાલ આંખ હવે અત્યંત અનિવાર્ય. બનાસકાંઠા અને થરાદમાં પોલીસનો ગુનેગારો પર પ્રચંડ પ્રહાર. પાસા હેઠળ 3 રીઢા શખ્સો જેલ ભેગા અને 11 વર્ષથી નાસ્તો બુટલેગર ઝડપાયો. ધાનેરા શહેરમાં તસ્કરોનો બેખૌફ તરખાટ અને આતંક. બંધ મકાનોમાંથી હજારોની ચોરી છતાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ. ધાનેરામાં શાળામાં લોકશાહી પર્વની અનોખી ઉજવણી. ભીલવાસ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ મતદાન કરીને બાળ સંસદ રચી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.